નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીના આ લેક્ચર નંબર 6 માં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે લેક્ચર નંબર 5 ની અંદર આપણે સમાંતર શ્રેણીના n માં પદ વિશેની સંપૂર્ણ ચર્ચા પૂરી કરી. કોઈ પણ સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર પ્રમાણે આપણને 20મું પદ પૂછ્યું હોય તો 20મું પદ મળી જાય, 50મું પદ પૂછ્યું હોય તો 50મું પદ મળી જાય, 100મું પદ પૂછ્યું હોય તો 100મું પદ પણ મળી જાય. હવે એને રિલેટેડ ટોપિક પૂરો કર્યો છે. હવે ત્યાંથી આગળ વધીને આપણે આ પ્રકરણનો એક નવો ટોપિક શરૂ કરવો છે, જેનું નામ છે n પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. તો સમાંતર શ્રેણીનું n મું પદ શું હતું? સમાંતર શ્રેણીનું n મું પદ શું હતું? એનું સૂત્ર શું હતું? અને હવે આજે શીખવાનું છે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. હવે આ શું કહેવા માંગે છે વસ્તુ સમજીએ. દાખલા તરીકે કોઈ સમાંતર શ્રેણી હોય 4, 7, 10, 13 થી માંડીને આગળ વધે છે. હું એમ પૂછું કે આ સમાંતર શ્રેણીનું 15મું પદ શોધો, તો તમારે આ થિયરીનો ઉપયોગ થશે. પણ હું તમને એમ પૂછું કે આ સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો, તો આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, એવી રીતે 15 પદોનો સરવાળો પૂછે તો તમારે n પદોના સરવાળાનું સૂત્ર લગાડવાનું. તો 15મું પદ પૂછ્યું છે કે 15 પદોનો સરવાળો પૂછ્યો છે એ ખાસ જોવાનું, પછી સૂત્ર સિલેક્ટ કરવાનું. તો n મું પદ શોધવાનું સૂત્ર તો તમે બધા ભણીને આવ્યા છો. શું ભણ્યા છો? એ n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર n મું પદ શોધવાનું સૂત્ર છે. શેનું સૂત્ર છે મિત્રો? આ n મું પદ શોધવા માટેનું જે છે એ સૂત્ર છે. ઓકે, અહીં એ શું છે? એ એટલે પ્રથમ પદ, an એટલે n મું પદ, n એટલે જેટલામું પદ તમારે શોધવું છે ઈ, અને ડી એટલે સામાન્ય તફાવત થાય. ઓકે, ત્યાંથી આગળ n પદોના સરવાળાનું સૂત્ર શું થશે? હવે n પદોનો સરવાળો શોધવાનું શું સૂત્ર છે? આ તો સૂત્ર શું થયું? n મું પદ, એટલે કે ધારો કે આનું 15મું પદ પૂછ્યું હોય એનું. પણ n પદોનો સરવાળો પૂછ્યો હોય તો પહેલી એની સંજ્ઞા શું છે, નોટેશન શું છે? તો કે Sn. શું છે? Sn. Sn નું સૂત્ર છે n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર છે? Sn નો સંકેત છે n પદોના સરવાળા માટે n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. જો તમે a પ્લસ n-1 ઇન્ટુ ડી તો જાણતા જ હતા, એની આગળ 2 લાગી જશે અને n/2 આવી જશે. બાકી સૂત્ર ઘણા અંશે તમને યાદ રાખવામાં આના ઉપરથી આ સરળતા રહેશે. તો n પદોનો સરવાળો પૂછ્યો હોય, ધારો કે આ સમાંતર શ્રેણીના 15 પદોનો સરવાળો પૂછે, આના પ્રથમ 20 પદોનો સરવાળો પૂછે, આના પ્રથમ 30 પદોનો સરવાળો પૂછે, આના પ્રથમ 42 પદોનો સરવાળો પૂછે, ગમે એટલા પદોનો સરવાળો પૂછ્યો હોય તો Sn નું સૂત્ર લગાડવાનું. પદ પૂછ્યું હોય કે આનું 20મું પદ શોધો, આનું 42મું પદ શોધો, આનું 70મું પદ શોધો, ત્યારે તમારે an ના સૂત્ર ઉપરથી જવું પડશે. તો આ જે છે Sn નું સૂત્ર આપણા માટે અગત્યનું, જે આપણે યાદ રાખવું પડશે. દાખલાઓમાં પુષ્કળ ઉપયોગ આવશે. શું કરશું? Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આ થઈ ગયું આપણું એક સૂત્ર. હવે શું કરવાનું? તો કે આનું છે ને હજી થોડુંક સાદુરૂપ આપી શકાય, આને થોડુંક સિમ્પ્લિફાય કરી શકાય. આ સૂત્ર તો તમારે યાદ રાખવાનું. હવે આનું સાદુરૂપ આપું છું. આને આમ લખી શકાય n/2. એ 2a છે તો એને આમ લખું તો a પ્લસ a. ભાઈ 2a ને a પ્લસ a લખવામાં થોડો કોઈ ગુનો છે, લખી શકાય. 2a ની જગ્યાએ a પ્લસ a લખી શકાય. પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર? જો 2a ની જગ્યાએ a પ્લસ n-1 ઇન્ટુ ડી એઝ ઇટ ઇઝ. હવે તમે વિચારો, જો તો હવે તમે વિચારો
આ સૂત્ર તમારું ઓળખીતું સૂત્ર છે કે નહીં? અહીંથી એટલું જે છે એ તમારા માટે ઓળખીતું છે કે નથી? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ કોનું સૂત્ર છે? તો કે an નું સૂત્ર છે. an એટલે n માં પદનું સૂત્ર છે. તો આને તમે આમ લખી શકો n/2 ઇન્ટુ a પ્લસ, આ સૂત્ર કોનું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કોનું સૂત્ર છે? an નું, n માં પદનું. કોનું સૂત્ર છે? n માં પદનું. તો આની જગ્યાએ મેં an મૂક્યું, એ મૂકી શકાય. બરાબર, ઉપર આપણે જોઈને આવ્યા કે an નું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ની જગ્યાએ an લખી શકાય. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ a પ્લસ. હવે જો કોઈ સમાંતર શ્રેણીમાં કુલ n પદ હોય તો nમું પદ એ છેલ્લું પદ થાય. કુલ 20 પદ હોય, માની લો કે કોઈ સમાંતર શ્રેણીમાં 20 પદ છે, તો એનું છેલ્લું પદ કેટલામું થાય? 20મું થાય, હે ને? તો કુલ n પદ હોય તો છેલ્લું પદ કેટલામું થાય? nમું પદ થાય. તો nમું પદ એટલે લાસ્ટ ટર્મ, એટલે કે છેલ્લું પદ, જેને l વડે પણ દર્શાવવામાં આવે. n માં પદને l વડે પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા આગળ જે છે એ બીજું સૂત્ર આપણે આના આધારે તારવ્યું. તો Sn નું ક્યારેક આ સૂત્ર વાપરશું આપણે, અને ક્યારેક આ સૂત્ર રીતે વાપરશું. બંને સૂત્રોનો દાખલાઓમાં ઉપયોગ કરશું. પહેલું સૂત્ર છે n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને બીજું સૂત્ર છે n/2 a પ્લસ l. જ્યાં l શું છે? તો કે અંતિમ પદ છે. l એટલે શું? l એટલે સમાંતર શ્રેણીનું અંતિમ પદ. l એટલે શું થાય? સમાંતર શ્રેણીનું, અહીંયા જે l છે એ શું છે? અંતિમ પદ, લાસ્ટ ટર્મ. અને a એટલે પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા, d એટલે સામાન્ય તફાવત. બસ આટલા નોટેશન તમને ખબર છે તો તમે કોઈ પણ સમાંતર શ્રેણીના ગમે એટલા પદોનો સરવાળો પૂછ્યો હોય તો ઇઝીલી શોધી શકશો. ક્લિયર છે? જો તો ટોપિક નંબર 5.4, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. શું કીધું છે? સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શું છે? તો પ્રથમ પદ a હોય તથા સામાન્ય તફાવત d હોય તેવી સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો નીચેના સૂત્ર ઉપરથી મળે છે. શું છે સૂત્ર? Sn બરાબર, Sn ક્યારે વાપરવાનો? સરવાળો શોધવો હોય ત્યારે. પદ શોધવું હોય તો an. યાદ રાખજો, an ક્યારે વાપરવાનું અને Sn ક્યારે વાપરવાનું, આ વસ્તુ ખાસ તમને ખબર હોવી જોઈએ. Sn એટલે n પદોનો સરવાળો, n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર નંબર 3 ચેપ્ટરનું. હવે 2a ની જગ્યાએ મેં શું કર્યું હતું? a પ્લસ a. શું કર્યું હતું? 2a ની જગ્યાએ શું કર્યું હતું? a પ્લસ a. તો 2a ની જગ્યાએ a પ્લસ a લખી નાખ્યું. હવે આટલાની જગ્યાએ તો તમે an નો લખી શકો. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એની જગ્યાએ an લખી શકો. અને an એટલે છેલ્લું પદ થાય. nમું પદ એટલે એ છેલ્લું પદ થાય, કારણ કે કુલ પદ n છે તો nમું પદ એ છેલ્લું પદ થાય. તો an ની જગ્યાએ l પણ લખી શકાય. તો તમારું આ સૂત્ર પણ કામનું છે, આ સૂત્ર પણ કામનું છે. બંને સૂત્રો જે છે એ તમને યાદ રાખવાના છે. હવે પ્રશ્ન એમ થાય કે આ સૂત્ર ક્યારે દાખલામાં વાપરવાનું, આ ક્યારે વાપરવાનું? તો બહુ સિમ્પલ છે. જો અહીંયા છે ને l દેખાય છે. શું દેખાય છે? l. l એટલે શું થાય? સમાંતર શ્રેણીનું લાસ્ટ ટર્મ, એટલે કે છેલ્લું પદ. જ્યારે તમે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ જાણતા હો ત્યારે l વાળું સૂત્ર વપરાય, અને છેલ્લું પદ ન જાણતા હો ત્યારે લાંબુ સૂત્ર વાપરશું. સમજો છો? છેલ્લું પદ તમે જાણતા હો તો l વાળું, કારણ કે એમાં l એટલે છેલ્લા પદની જરૂર પડશે. જ્યારે અહીંયા છેલ્લા પદની જરૂર નથી, એટલે છેલ્લું પદ ન જાણતા હો ત્યારે આ સૂત્ર વાપરવાનું, છેલ્લું પદ જાણતા હો ત્યારે આ સૂત્ર વાપરવાનું. ઓકે છે? વધીએ છીએ આગળ. જ્યારે શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ અને અંતિમ પદ આપેલ હોય, શું હોય? અંતિમ પદ એટલે કે લાસ્ટ ટર્મ આપેલ હોય, અને સામાન્ય તફાવત ના આપેલ હોય ત્યારે આ પરિણામ ઉપયોગી બને છે. આ પરિણામ ક્યારે ઉપયોગી બને? જ્યારે અંતિમ પદ તમને ખબર હોય ત્યારે. ઓકે છે? હવે આપણે આને રિલેટેડ દાખલાઓ ઉપર જઈએ. પણ દાખલાઓ શરૂ કરતા પહેલા છે ને એક વસ્તુ યાદ રાખજો, તમને દાખલાઓ શરૂ કરતા પહેલા ખબર હોવી જોઈએ કે Sn નું સૂત્ર શું છે. એ સૂત્ર જ્યાં સુધી પાકું નહીં હોય ત્યાં સુધી તમે દાખલાઓ શરૂ કરશો એનો કોઈ મતલબ રહેશે નહીં. તો ફરીથી હું રિપીટ કરું છું, Sn નું સૂત્ર શું છે? n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અથવા તો n/2 a પ્લસ l. બરાબર, આ બંને સૂત્રો છે Sn ના, એટલે કે n પદોના સરવાળાના. તો જો તો પ્રશ્ન નંબર 1 શું કહે છે? જો તો સૌથી પહેલો પ્રશ્ન, બરાબર, આજના લેક્ચરનો સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે? સમાંતર શ્રેણી 8 3 માઇનસ 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. જો 22મું પદ નથી પૂછ્યું, એવું પૂછ્યું હોત ને કે આ સમાંતર શ્રેણીનું 22મું પદ શોધો, તો an નું સૂત્ર લાગત. તો કોનું સૂત્ર લાગત? an નું.
પણ 22મું પદ નથી શોધ્યું. 22 પદોનો સરવાળો પૂછ્યો છે. પ્રથમ 22 પદોનો સરવાળો. તો આ પ્રથમ પદ છે, વત્તા બીજું પદ થશે, વત્તા ત્રીજું પદ થશે, વત્તા ચોથું પદ આવશે, વત્તા પાંચમું પદ આવશે. એમ આગળ જતા જતા અહીંયા ચોથું પદ આવશે, વત્તા પાંચમું પદ આવશે. એમ આગળ જતા જતા ઘણા બધા પદ આવશે. એવા 1 2 3 4 5 નહીં, કુલ 22 પદોનો સરવાળો શોધવાનો છે. કેટલા પદોનો? 22 પદોનો સરવાળો શોધવાનો છે. તો એના માટેનું સૂત્ર શું છે ભાઈ તમારી પાસે? તો કે SN. SN નું સૂત્ર શું છે? SN બરાબર n/2 a પ્લસ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. અને સાથે સાથે n/2 a પ્લસ l એ પણ સૂત્ર છે. બે સૂત્રો છે તમારી પાસે. જો કેટલા સૂત્રો છે તમારી પાસે? બે સૂત્રો છે. પણ આ સૂત્ર ક્યારે એપ્લિકેબલ બને? જ્યારે તમને છેલ્લું પદ ખબર હોય ત્યારે. અને આ સૂત્ર ક્યારે એપ્લિકેબલ બને? જ્યારે તમને છેલ્લા પદની વિશે કઈ માહિતી આપી ન હોય. એટલે જુઓ તો અહીંયા આગળ વિચારો. અહીંયા પહેલું પદ 8 છે, બીજું પદ 3 છે, ત્રીજું પદ -2 છે, પણ છેલ્લું પદ એટલે કે 22મું પદ તમને ખબર નથી. છેલ્લું પદ એટલે કે 22મું પદ કયું છે? જો પહેલું પદ ખબર છે, બીજું ખબર છે, ત્રીજું ખબર છે, પણ 22મું પદ એટલે કે છેલ્લું પદ ખબર નથી. એટલે તમે એલ વાળા સૂત્રો ઉપરથી નહીં જઈ શકો. એટલે તમારે લાંબુ સૂત્ર વાપરવું પડશે. SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. સૂત્ર ખાસ યાદ રાખજો. એ એટલે શું થાય? એ એટલે પ્રથમ પદ જેનું મૂલ્ય છે 8. પછી ડી શું થાય? ડી સામાન્ય તફાવત. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે સામાન્ય તફાવત -5 મેળવો. a2 - a1 3 - 8 that is -5. બરાબર છે. તો એ મળી ગયો, ડી મળી ગયો. કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 22 પદોનો. શું શોધવાનું છે? 22 પદોનો સરવાળો શોધવાનો છે. અચ્છા, તો n બરાબર 22. તો હવે આપણે સૂત્ર લગાડીએ. SN બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર જે છે એ ખાસ યાદ હોવું જોઈએ. આ સૂત્ર જે છે એ તમારે ખાસ યાદ રાખવું પડશે, કારણ કે દરેક દાખલામાં આજના દિવસે ઉપયોગી થવાનું છે. n એટલે કેટલા? તો કે 22 ભાગ્યા 2 ઇન્ટુ 2. a એટલે 8. a કેટલો છે? 8 છે. પ્લસ n કેટલો છે? n કેટલો છે? તો કે 22 -1 ઇન્ટુ ડી કેટલો છે? ડી તો કે ડી છે -5. ડી કેટલો છે? -22 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 11. કેટલા થાય? 11. 2 8 16 થઈ જશે. પ્લસ 22 માંથી 1 જાય તો કેટલા વધશે? 21. 21 નો ગુણાકાર કેટલા હારે કરવાનો? -5 હારે. કેટલા હારે? -5 હારે. તો શું આવશે? જો તો 11 કૌંસમાં. હવે શું આવશે? 16. શું આવશે? 16. પછી અહીંયા શું આવશે? પ્લસ માઇનસ માઇનસ 21 પંચા 105. કેટલા થાય? 105. હવે 105 માંથી 16 બાદ કરો રફ વર્કમાં. 105 - 16. અહીંયા આવે 10 કો, અહીંયા આવે 9, અહીંયા 0 થઈ જાય. 15 માંથી 6 જાય 9, અહીંયા વધે 8. કેટલા આવ્યા? 89 આવી ગયા. કેટલા આવી ગયા? 89. તો 11 ગુણ્યા -89 આવશે, કારણ કે મોટા પદની નિશાની આવે ને. ઓકે, હવે 89 નો ગુણાકાર પાછો 11 સાથે કરવાનો. તો 0 89. અહીંયા 89 આવશે. તો 9 અહીંયા પહેલા આવી જશે 9. 8 ને 8 16 ને 1 17. વધી પડી 1. અહીંયા કેટલા આવી ગયા? 9. તો ફાઇનલ જવાબ આવે છે -979. આ શું મળ્યો ખબર? S. n ની જગ્યાએ 22 એટલે કે આ મળ્યો S22. શું મળ્યો? S22. S22 નો મતલબ શું થાય? પ્રથમ 22 પદોનો સરવાળો. આ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો કેટલો મળે છે? -979 મળે છે. તો બહુ ઇઝીલી તમે આને વિચારી શકશો. શું? તો કે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય, એના આટલા પદોનો સરવાળો એમ પૂછ્યો હોય, તો કાંઈ નથી કરવાનું. સૂત્રમાં કિંમતો મૂકવાની છે. જેટલા પદોનો સરવાળો કરવાનો છે n ની વેલ્યુ થઈ ગઈ. બરાબર છે. પછી ડી એટલે શું? તો કે સામાન્ય તફાવત. એ એટલે શું? તો કે પ્રથમ પદ. કિંમતો મૂકો એટલે જવાબ આવી જાય. હવે માની લો કોઈ વ્યક્તિની એવી ઈચ્છા હોય કે સર મારે આ દાખલો બીજા સૂત્ર ઉપરથી ગણવું છે. કેટલામાં? બીજું સૂત્ર. બીજું સૂત્ર શું છે? અત્યારે આ દાખલો તો પૂરો થઈ ગયો છે, હવે એક્સ્ટ્રા વાત કરું છું તમને. SN બરાબર n/2 ઇન્ટુ a પ્લસ l.
મારે આ સૂત્ર ઉપરથી કરવો છે. તો આ સૂત્ર ઉપરથી જો તમારે દાખલો કરવો હોય બીજા સૂત્ર ઉપરથી, તો તમારી પાસે એલ ની કિંમત જોઈએ. એલ એટલે છેલ્લું પદ, ને છેલ્લું પદ એટલે 22મું પદ. આ દાખલામાં 22મું પદ પહેલા તમારે શોધવું પડે. તો એન ઉપરથી પહેલા તમે આનું 22મું પદ શોધો. કયા સૂત્ર ઉપરથી? એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઉપરથી તમે પહેલા 22મું પદ શોધી નાખો. કેટલામું પદ શોધી નાખો? 22મું. એ 22મું પદ છે ને એનું છેલ્લું પદ થશે. એલ એટલે છેલ્લું પદ એટલે કે 22મું પદ. તો પહેલા તમે 22મું પદ શોધો, એની કિંમત એલ ની જગ્યાએ મૂકી દેજો. તો તમે આ બીજી રીતે આ રીતે પણ દાખલો ગણી શકો છો કે પહેલા 22મું પદ શોધું એટલે છેલ્લું પદ થઈ ગયું. પ્રથમ પદ તો આપેલું છે, 22 પદોનો સરવાળો છે એટલે n બરાબર 22. ઇઝીલી તમે આ બીજી રીતે પણ આ દાખલાને ગણી શકો. તો લાંબા સૂત્ર ઉપરથી પણ ગણી શકાય, ટૂંકા સૂત્ર ઉપરથી પણ ગણી શકાય. પણ લાંબા સૂત્ર ઉપરથી ડાયરેક્ટ જવાબ આવે. ટૂંકા સૂત્ર ઉપરથી પહેલા તમારે 22મું પદ શોધવું પડે. પહેલા છેલ્લું પદ એટલે કે એલ એટલે કે 22મું પદ શોધવું પડે. એ સિવાય ડાયરેક્ટ મળે નહીં. ઓકે છે? ચાલો વધીએ આગળ. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. જો અહીંયા જુઓ, આ સમાંતર શ્રેણીનો 10 પદ સુધી સરવાળો કરો. આ સમાંતર શ્રેણીનો 12 પદ સુધી સરવાળો કરો. આ સમાંતર શ્રેણીનો 100 પદ સુધી સરવાળો કરો. અને આ સમાંતર શ્રેણીનો 11 પદો સુધી સરવાળો કરો. તો પહેલા દાખલા ઉપર નથી જતો, બરાબર, સીધો બીજા દાખલા ઉપર જાઉં છું. સીધો કેટલામાં પ્રશ્ન ઉપર જાઉં છું? પ્રશ્ન નંબર 2 ઉપર આવી જાઉં છું. જોજો, ધ્યાન આપજો ખાસ. સીધા પ્રશ્ન નંબર 2 ઉપર જાઉં છું. શું છે પ્રશ્ન નંબર 2? તો કે એક સમાંતર શ્રેણી આપેલી છે. શું આપેલી છે? એક સમાંતર શ્રેણી આપેલી છે. એના 12 પદોનો સરવાળો કરવાનો છે. તો સમાંતર શ્રેણી શું છે બોલો તો? -37, પછી -33, પછી -29. આવી એક સમાંતર શ્રેણી આપેલી છે. હવે શું થશે? એ આપેલો છે. એ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? -37. ઓકે. ડી કેટલું છે? ડી એટલે બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ કોણ છે? -33 માઇનસ પહેલું પદ કોણ છે? -37. બરાબર છે? બીજું પદ એટલે -33, પહેલું પદ એટલે -37, બેયની બાદબાકી. તો શું થશે? -33 માઇનસ માઇનસ +37. તો જવાબ આવશે +4. કેટલો જવાબ આવશે? +4. કારણ કે નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થાય મોટા પદની નિશાની. તો એ મળી ગયો, ડી પણ મળી ગયો. બરાબર. હવે કેટલા પદોનો સરવાળો કરવાનો છે? તો કે 12 પદ સુધી. આનો 12 પદ સુધી સરવાળો કરવાનો છે. આવું આપેલું છે. તો n બરાબર કેટલા લેવાના? 12 લેવાના. n બરાબર કેટલા લેવાના? 12 લેવાના. હવે બે સૂત્રો છે. Sn બરાબર n/2 2a + n-1 * d, અથવા તો તમારું બીજું સૂત્ર છે Sn બરાબર n/2 a + l. કાં તો n/2 2a + n-1 * d વાપરી શકાય, કાં તો n/2 a + l વાપરી શકાય. લાંબુ સૂત્ર પણ વાપરી શકાય, ટૂંકું પણ. પણ ટૂંકા સૂત્ર માટે તમને છેલ્લું પદ જોઈએ. છેલ્લું એટલે 12મું પદ જોઈએ. શું તમને આનું 12મું પદ ખબર છે? ના, મને 12મું પદ ખબર નથી. શોધવું હોય તો શોધી શકાય 12મું પદ, પણ અત્યારે ખબર નથી મને. આ પરિસ્થિતિએ આ સમયે ખબર નથી. તો હું ડાયરેક્ટ કરવો હોય તો કયા સૂત્ર ઉપરથી કરીશ? લાંબા સૂત્ર ઉપરથી. તો લાંબુ સૂત્ર શું છે? Sn બરાબર n/2 * 2a + n-1 * d. હા કે ના? ઓકે. હવે આ સૂત્રમાં 1/1 વેલ્યુ મૂકો. s n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? તો કે 12. બરાબર. n/2 એટલે 12/2 * 2. a ની વેલ્યુ કેટલી છે? a ની વેલ્યુ -37 વત્તા n એટલે કેટલા? 12. તો મૂકો 12 - 1. ડી કેટલો છે? ડી છે ખાલી 4. ડી કેટલો છે? +4 એટલે કે ખાલી 4. અને એક બ્રેકેટ ઓવર. ઓકે. 12/2 કેટલા થશે? તો કે 6. કેટલા થશે? 6. 37 દુ 74 -74. 7 દુ 14, વધી 1 3 દુ 6 ને 1 7. ઓકે. વત્તા 12 માંથી 1 જાય તો 11, એનો ગુણાકાર 4 સાથે. ઓકે. તો હવે શું થશે? બરાબર અહીંયા આગળ 6 કૌંસમાં -74. કેટલા છે? -74 પ્લસ 11 ચોક 44 પ્લસ કેટલા આવશે? 11 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 44 થાય. તો શું થશે? 6 ઇન્ટુ -74 પ્લસ 44 એટલે એનો જવાબ થાય -30. કારણ કે નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થાય ને મોટા પદની નિશાની.
6 તેરી 18 એટલે -180. આ શું મળ્યું? S12. S12 એટલે 12 પદોનો સરવાળો. જો A12 હોય ને તો એને કહેવાય 12મું પદ, અને S12 હોય ને તો એને કહેવાય 12 પદોનો સરવાળો. આને કહેવાય 12મું પદ, આને કહેવાય 12 પદોનો સરવાળો. આટલી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો આ જે છે એ S12 એટલે કે 12 પદોનો સરવાળો મને મળી ગયો. અગેઇન હું રિપીટ કરું છું, કોઈને બહુ ઈચ્છા એવી થતી હોય કે સર મારે તો આ દાખલો ટૂંકા સૂત્ર ઉપરથી જ ગણવો છે, Sn બરાબર n/2 a પ્લસ l, તો એના માટે l જોઈએ. l એટલે છેલ્લું પદ, છેલ્લું પદ એટલે 12મું પદ. તો પહેલા તારે 12મું પદ શોધી લેવું પડે, એ l ની જગ્યાએ પછી મૂકવાનું, તો થઈ જાય. ટૂંકા સૂત્ર ઉપરથી પણ આ પ્રશ્ન તો થઈ જશે. ક્લિયર છે? તો આમાં જે છે એ કોઈને કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં. હાલશે ને? વધુ છું આગળ નવા પ્રશ્ન તરફ. એની પછીનો પ્રશ્ન શું છે? પ્રશ્ન નંબર 3 શું છે? 0.6 પછી 1.7 પછી 2.8. આવું ચાલશે કેટલા પદ સુધી? 100 પદ સુધી. આના પ્રથમ 100 પદોનો સરવાળો કરવાનો છે. આના પ્રથમ 100 પદ, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, એવી રીતે ટોટલ 100 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા વિચારો, એ બરાબર કેટલા થાય? એ એટલે પ્રથમ પદ. એ એટલે કેટલા થાય? પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? પ્રથમ પદ કેટલું છે ભાઈ? 0.6. તો એ બરાબર 0.6. ડી કેટલો છે? સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ, બીજું પદ માઇનસ પ્રથમ પદ. બરાબર. તો જવાબ કેટલો આવે? 1.1. કેટલો જવાબ આવે? 1.1. અને n બરાબર કેટલા થશે? 100. n બરાબર કેટલા થશે? 100. બરાબર છે, કારણ કે 100 પદોનો સરવાળો કરવાનો છે તો n બરાબર 100. 50 પદોનો સરવાળો કરવો હોય તો n બરાબર 50. 20 પદોનો સરવાળો કરવો હોય તો n બરાબર 20. 70 પદોનો સરવાળો કરવો હોય તો n બરાબર 70. અહીંયા 100 પદોનો સરવાળો કરવાનો છે એટલે n બરાબર 100. ઓકે, સૂત્ર શું થશે આપણું? Sn બરાબર શું સૂત્ર આવશે ભાઈ? Sn બરાબર, છેલ્લું પદ ખબર નથી મને, છેલ્લું એટલે 100મું પદ ખબર નથી. હા, શોધી શકાય, અશક્ય નથી મેળવવું, પણ અત્યારે મને ખબર નથી 100મું પદ શું છે. આ પહેલું પદ ખબર છે, બીજું પદ ખબર છે, ત્રીજું ખબર છે, 100મું પદ શું થશે એટલે કે છેલ્લું પદ l શું થશે એ ખબર નથી. તો હું લાંબુ સૂત્ર વાપરીશ, n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. હા કે ના? તો n/2 અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. વેલ્યુ પુટ કરીએ. શું કરીએ? વેલ્યુ મૂકી દઈએ આપણે. તો s n ની જગ્યાએ 100, અહીંયા થશે 100/2 ઇન્ટુ 2. એ ની જગ્યાએ કેટલા? 0.6. કેટલા થાય? 0.6 વત્તા n-1. n એટલે 100, 100-1. ડી કેટલો છે? ડી એટલે 1.1 છે. ડી કેટલો છે ભાઈ? 1.1 છે. ઓકે, 100/2 કેટલા થાય? તો કે 50. 100 ભાગ્યા કેટલા થાય? 2 એટલે 50. ઓકે, 0.6 ના ડબલ કેટલા થાય? 1.2. 0.6 ના ડબલ 6 દુ 12, 1.2 જવાબ આવશે. પ્લસ અહીંયા કેટલા આવશે? 99. 100 માંથી 1 જાય તો કેટલા વધે? 99. એનો ગુણાકાર 1.1 સાથે. કેટલા સાથે? 1.1 સાથે. તો 99 નો પેલા 11 સાથે ગુણાકાર કરો. 99 ગુણ્યા 11 તો 0. 9 એકા 9, 9 એકા 9, 9 એકા 9, 9 એકા 9. તો કેટલો સરવાળો થશે? 9. 9 ને 9 18 વધી 1 તો કેટલો આવશે? 99 ગુણ્યા 11 કેટલા આવશે? 1089. અને અહીંયા પોઈન્ટ આવી જશે, અહીંયા પોઈન્ટ આવી જશે એટલે 108.9 થઈ જાય. બરાબર છે, કારણ કે અહીંયા તે પોઈન્ટ પછી એક આંકડો છે તો અહીંયા તે પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ, તો 108.9 આવી જશે અહીંયા. તો કેટલા કરશો? 50 કૌંસમાં 1.2 વત્તા આનો સરવાળો કેટલો, આનો ગુણાકાર કેટલો આવ્યો? 108.9. શું આવશે ભાઈ? 108.9. એનો સરવાળો કોની સાથે કરવાનો? પ્લસ 1.2 સાથે. તો શું થશે? જો તો 1.2 સાથે 9 ને 2 11 વધી પડી 1, 8 9 10 ની 0 વધી પડી 1, અહીંયા 1, અહીંયા 1 તો કેટલા થશે? 110.1. તો અહીંયા થઈ જશે 50 કૌંસમાં આ બેનો સરવાળો કેટલો આવ્યો? 108.9 અને 1.2 નો સરવાળો 110.1. હવે આનું સાદુરૂપ કેમ આપવું એ ખાસ મહત્વની વસ્તુ છે. આનું જે છે એ સાદુરૂપ કેમ આપવું એ જ મેઇન મહત્વની વસ્તુ છે. બરાબર, જો ધ્યાન આપજો.
હવે 50 ગુણ્યા આને આમ લખાય 1101/10 1101/10 તો 00 તો કટ થઈ જાય. 5 વડે ગુણાકાર કરો 5 એકા 5 5 ગુણ્યા 0 0 5 એકા 5 5 એકા 5 એટલે 5505 ઈ સરવાળો થયો આના પ્રથમ 100 પદોનો. આના પ્રથમ 100 પદોનો સરવાળો જે છે ઈ 5505 આટલો જે છે એ તમને મળી જશે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આ વસ્તુ તમે ટૂંકા સૂત્ર ઉપરથી મેળવી શકત ક્યારે? જ્યારે તમને 100મું પદ ખબર હોય તો. કદાચ ખબર નથી તમે શોધીને મેળવો તોય થઈ શકે ખરા. એ દાખલો એ રીતે પણ થઈ શકે. એટલે કાં તો તમે લાંબુ સૂત્ર વાપરો, કાં તો જો ટૂંકું સૂત્ર વાપરવાનો તમારે મોહ હોય કે ટૂંકમાં પતાવવું છે તો પહેલા છેલ્લું પદ શોધી લ્યો. છેલ્લું પદ એટલે અહીંયા 100મું પદ. ક્લિયર? 100th ટર્મ. જો 100મું પદ મળી જશે તો પછી છેલ્લું પદ મળી ગયું કહેવાય. અને છેલ્લું પદ મળી ગયું એકવાર તો તમે ટૂંકું સૂત્ર પછી વાપરી શકશો. ઓકે છે? છેલ્લો પ્રશ્ન જોઈએ આમાં. 1/15 પ્લસ 1/12 પ્લસ 1/10 એવો 11 પદ સુધી સરવાળો કરવાનો છે. કેટલો છે? 1/15 પછી 1/12 1/10 આ કેટલા પદ સુધી? 11 પદ સુધી. 11 પદ સુધી આનો સરવાળો કરવાનો છે. હવે કેવી રીતે કરશું? જો a બરાબર ફિક્સ છે, પ્રથમ પદ 1/15. ડી એટલે સામાન્ય તફાવત 1/12 માઇનસ 1/15. બરાબર છે? 15 અને 12 ની બાદબાકી ડાયરેક્ટ નહીં થાય, અહીંયા લસા લેવો પડશે 12 અને 15 નો. એ થાય 60. કેટલો થાય લસા? 60 થાય. તો 60 લાવવા માટે તમે કોને ગુણશો અને કોને ભાગશો? તો 60 લાવવા માટે અહીંયા 12 પંચા 60 થાય એટલે 5 વડે ભાગીશ અને 5 વડે ગુણીશ. અને 60 લાવવા માટે અહીંયા 4 વડે ભાગીશ અને 4 વડે ગુણીશ. કારણ કે જ્યાં સુધી છેદ સરખા નહીં થાય ત્યાં સુધી તમને આનો જવાબ મળવાનો નથી. તો છેદ સરખા કરવા માટે મેં આ પ્રક્રિયા જે છે એ કરી. તો અહીંયા શું થાય? 5 એકા 5 અને નીચે 12 પંચા 60 માઇનસ 1 ચોક 4 નીચે 15 ચોક 60. તો નીચે 60 કોમન, ઉપર 5 માંથી 4 જાય તો 1 વધે એટલે જવાબ આવ્યો 1/60. કેટલો જવાબ આવે? 1/60. તો a ની વેલ્યુ મળી ગઈ, ડી ની વેલ્યુ મળી ગઈ. n બરાબર કેટલા? 11. n કેટલો છે ભાઈ? 11. કારણ કે 11 પદ સુધીનો સરવાળો શોધવાનો છે એટલે n બરાબર 11. હવે તમારું પાછું ઈનું ઈ સૂત્ર. પાછું ઈનું ઈ જ સૂત્ર. શું હતું તમારું સૂત્ર? Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ઓકે, આ આપણું સૂત્ર છે. હવે આમાં શું કરતા હતા આપણે? n એટલે કે 11 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2. a ની જગ્યાએ કેટલા? a એટલે 1/15 પ્લસ n-1. હવે s n કેટલો છે? તો કે 11. તો અહીંયા n ની જગ્યાએ 11 - 1 ઇન્ટુ ડી કેટલો છે? ડી છે 1/60. ડી કેટલો છે? 1/60. તો આ જે છે આવી રીતે થઈ જશે. તો અહીંયા શું આવે? 11/2 કૌંસમાં 2 એકા 2 છેદમાં 15 વત્તા અહીંયા આવે 10 ઇન્ટુ 1/60. 0 0 કટ થઈ જાય. 0 0 શું થઈ જાય? કટ થઈ જાય. તો શું આવશે? 11/2. શું આવશે? 11/2. 2/15 તો આવશે જ તે. 2/15 તો આવશે જ તે. વત્તા અહીંયા શું આવશે? 1/6 આવ્યા. કેટલા આવ્યા? 1/6 આવ્યા. અગેન આનું સાદરૂપ આપવું હોય તો છેદ સરખા હોવા જોઈએ. આના છેદમાં 15 છે, આના છેદમાં 6 છે, તો છેદ સરખા નથી. છેદ જે છે એ મિત્રો સરખા નથી. તો છેદ સરખા બનાવવા માટે આપણે લસા લેવો પડશે. કોનો કોનો? 15 અને 6 નો. એ 30 થાય. તો 30 લાવવા માટે આને 2 વડે ભાગો, 2 વડે ગુણો. આને 5 વડે ભાગો, 5 વડે ગુણો. તો અહીંયા તે 30 થઈ જશે, અહીંયા તે 30 થઈ જશે. તો બંનેનો છેદ જે છે મિત્રો એ કેવો થઈ જશે? સરખો થઈ જશે. તો અહીંયા શું આવશે? 11/2 કૌંસમાં 2 દુ 4 15 દુ 30 5 એકા 5 6 પંચા 30. બરાબર? ઓકે. તો 11/2 4 વત્તા 5 કેટલા થાય? 9 છેદમાં 30. ઓકે. હવે આપણે અહીંયા આગળ કોઈના છેદ ઉડતા હોય તો ઉડાડો. ઉડે છે. 3 તેરી 9 3 દાણ 30. બરાબર છે? હવે કોઈ છેદ ઉડતા નથી. 11 તેરી 33 અને નીચે 20 10 દુ 20 થઈ જશે. યસ.
તો અહીંયા જે છે એ તમને શું મળી ગયો? S11 એટલે કે 11 પદોનો સરવાળો મળી ગયો. કેટલો? 33/20. છેલ્લી વખત કહી દઉં, જો તમારે ટૂંકા સૂત્ર ઉપરથી કરવું હોય તો તમારી પાસે 11મું પદ, છેલ્લું પદ એટલે કે 11મું પદ હોવું જોઈએ. કારણ કે એમાં L આવે. ટૂંકા સૂત્રમાં શું આવે? n/2 a plus L. L એટલે શું થાય? અંતિમ પદ. અંતિમ પદ એટલે 11મું પદ. હવે 11મું પદ an ના સૂત્ર ઉપરથી an બરાબર a plus n minus 1 into d, જે આપણે 5 લેક્ચરો સુધી સૂત્ર વાપર્યું છે, ઈ સૂત્રમાં 11મું પદ શોધતા તમને આવડે છે. ઈ મળે L ની જગ્યાએ મૂકો તો ટૂંકા સૂત્ર ઉપરથી પણ આ દાખલો થઈ શકે. ક્લિયર છે? ચાલો, હવે એવા પ્રકારનો એક બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, આ સમાંતર શ્રેણીના પ્રથમ 30 પદોનો સરવાળો શોધો. તો બે રીતે થઈ શકે. પહેલા લાંબા સૂત્ર ઉપરથી પણ થઈ શકે, લાંબા સૂત્ર ઉપરથી ડાયરેક્ટ થાય. માની લો તમારે લાંબા સૂત્ર ઉપરથી નથી કરવું, ટૂંકા સૂત્ર ઉપરથી કરવું છે, તો સૂત્ર શું થાય? Sn બરાબર n/2 a plus L. આ થાય. હવે અહીંથી કરવો હોય તો તમારી પાસે a જોઈએ, n જોઈએ અને d જોઈએ, જે ત્રણેય છે. a છે, n છે, d છે. જ્યારે અહીંથી કરવું હોય તો સાથે સાથે L પણ જોઈએ. L એટલે છેલ્લું પદ. છેલ્લું પદ એટલે 30મું પદ. કારણ કે કુલ 30 પદોનો સરવાળો કરવાનો છે, એટલે L એટલે છેલ્લું પદ, અંતિમ પદ, એ 30મું પદ થશે. બરાબર? તો જો આ સૂત્ર ઉપરથી કરવું હોય તો પહેલા તમે 30મું પદ શોધવું પડે. પહેલા શું શોધવું પડે તમારે? A30 એટલે કે 30મું પદ. એ જે 30મું પદ મળે ને એને L કહી દેવાનો. એને શું કહી દેવાનું? જે 30મું પદ મળે એને L કહી દેવાનો. તો ટૂંકા સૂત્ર ઉપરથી પણ થઈ શકશે. ક્લિયર? જો આના પ્રથમ 16 પદોનો સરવાળો શોધો. તો આવા પ્રકારના દાખલા આપણે ગણ્યા પોઈન્ટ વાળા હમણાં. બરાબર? તો અહીંયાથી અગેન બે રીતે થઈ શકે. જો તમે મોટા સૂત્ર ઉપરથી કરશો તો ડાયરેક્ટ આવશે n/2 2a plus n minus 1 into d. એ Sn નું લાંબુ સૂત્ર છે. માની લો ટૂંકા સૂત્ર ઉપરથી કરવું છે તમારે, તો n/2 a plus L. L એટલે છેલ્લું પદ, અને છેલ્લું પદ એટલે 16મું પદ. છેલ્લું પદ એટલે કેટલામું પદ થાય? 16મું પદ. તો જો તમે પેલા 16મું પદ શોધી લ્યો, A16 શોધી લ્યો, એને પછી L કહી દો, પછી તમે ટૂંકું સૂત્ર પણ વાપરી શકો. Sn બરાબર n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. છેલ્લું પદ અહીંયા L એટલે કે 16મું પદ, કારણ કે કુલ પદોની સંખ્યા 16 છે એટલે. તો તમે આ દાખલાને પણ બે રીતે ગણી શકશો. લાંબા સૂત્રો ઉપરથી ગણી શકશો તો ડાયરેક્ટ થશે. ટૂંકા સૂત્ર ઉપરથી ગણવું હોય તો પેલા 16મું પદ એટલે કે છેલ્લું પદ તમારી પાસે હોવું જોઈએ. ઓકે, જો આ સમાંતર શ્રેણી માટે S10 શોધો. S10 નો અર્થ શું થાય ભાઈ? S10 નો અર્થ શું થાય અને A10 નો અર્થ શું થાય? A10 એટલે 10મું પદ અને S10 એટલે 10 પદોનો સરવાળો. જો આનો અર્થ શું થાય? 10મું પદ, અને આનું થાય 10 પદોનો સરવાળો. પ્રથમ 10 પદોનો સરવાળો. બરાબર? તો અહીંયા આગળ S10 કીધું છે એટલે તમારે પ્રથમ 10 પદોનો સરવાળો શોધવાનો છે. તો તમને ફરીથી બે રીતે શોધી શકો. લાંબા સૂત્ર ઉપરથી શોધો. Sn બરાબર n/2 2a plus n minus 1 into d. તો ડાયરેક્ટ મળે. માની લો તમારે લાંબુ સૂત્ર નથી વાપરવું, ટૂંકું સૂત્ર વાપરવું છે. n/2 a plus L. તો એના L જોઈએ. L એટલે છેલ્લું પદ. છેલ્લું પદ એટલે 10મું પદ જોઈએ. તો એના માટે પહેલા તમારે 10મું પદ શોધી લેવું પડે, એટલે કે A10 નું મૂલ્ય શોધી લેવું પડે. ક્લિયર છે? તો A10 મળે તો S10 મળશે. બરાબર? ક્યારે? ટૂંકા સૂત્ર ઉપરથી. બાકી જો લાંબા સૂત્ર ઉપરથી જાઓ તો ડાયરેક્ટ S10 મળી જાય. એના માટે A10 શોધવાની જરૂર નથી, જો લાંબા સૂત્ર ઉપરથી જાઓ તો. તો આ વસ્તુઓ છે ને મિત્રો, એકના એક જ રીતના દાખલા છે, કોઈ ફરક નથી. પણ આ બધા બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની પાછી આપણે વાત કરી. જો અહીંયા સેમ ટુ સેમ A આપેલો છે, D આપેલો છે, S35 શોધવાનો છે. તો આપણે આને ગણી નાખીએ. A બરાબર કેટલો આપેલો છે? તો કે 2. D બરાબર કેટલો આપેલો છે? D બરાબર 3. અને N બરાબર 35 આપેલા છે, અને S35 તમારે શોધવાના છે. તો ફરીથી Sn બરાબર n/2 into 2a plus n minus 1 into d. આ આપણું જૂનું ને જાણીતું સૂત્ર. હવે શું કરશું આ સૂત્રની અંદર? હવે આ સૂત્રની અંદર તમે શું કરશો? n ની જગ્યાએ 35 મૂકો. S n ની જગ્યાએ 35 બરાબર 35/2 into 2. a ની જગ્યાએ કેટલા મૂકું? 2 પ્લસ n ની જગ્યાએ કેટલા? 35 માઇનસ 1. d ની જગ્યાએ કેટલા મૂકું? તો કે 3. d ની જગ્યાએ કેટલા મૂકું? તો કે 3. બસ આનું સાદુરૂપ આપો એટલે તમને S35 મળી જશે. એટલે 35 પદોનો સરવાળો મળી જશે. કોકને એવો
મોહ હોય કે મારે તો સર ટૂંકું સૂત્ર વાપરવું છે, n/2 a પ્લસ એલ, આ સૂત્ર વાપરવું છે, તો તારી પાસે એલ હોવો જોઈએ. એલ એટલે છેલ્લું પદ એટલે 35મું પદ. તો એના માટે જો તારે આ સૂત્ર વાપરવું હોય તો પહેલા તારે 35મું પદ શોધી લેવું પડે. આ શ્રેણીનું 35મું પદ શોધી લેવું પડે, તો તું ઈ સૂત્ર ઉપરથી શોધી શક. બંને રીતે જવાબ સમાન આવશે. હવે જુઓ પ્રશ્ન નંબર 49. શું કીધું છે? નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી આપેલ છે અને આપણે સરવાળા શોધવાના છે. તો જો પહેલું પદ છે 7, બીજું પદ છે 10.1/2, પછી છે 14 અને છેલ્લે 84 છે. છેલ્લે ક્યાં સુધી જવાનું છે? વચ્ચે ઘણા બધા પદ આવશે, ડોટ 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 એટલે વચ્ચે ઘણા બધા પદ આવશે, પણ એનું અંતિમ પદ આપેલું છે કેટલું? 84. હવે અંતિમ પદ આપેલું હોય તો સૂત્ર આપણને કેવું મગજમાં આવે? Sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ એલ. આ સૂત્ર મગજમાં આવે કારણ કે અંતિમ પદ આપેલું છે જો 84, અહીંયા અંતિમ પદ 10 આપેલું છે ને અહીંયા અંતિમ પદ -230 આપેલો છે. તો જ્યારે અંતિમ પદ આપેલું હોય, અંતિમ પદ આપેલું હોય ત્યારે આપણો મોહ શું હોય? ટૂંકા સૂત્રનો n/2 a પ્લસ એલ, જ્યાં એલ એટલે અંતિમ પદ એટલે 84. પણ અહીંયા n નથી ખબર. n એટલે શું? પદોની સંખ્યા. આ પહેલું પદ છે, 7 ઈ પહેલું પદ છે, 10.1/2 બીજું પદ છે, 14 ત્રીજું પદ છે, એમ 84 કેટલામું પદ છે એ નથી ખબર મને. એટલે આ સૂત્ર ઉપરથી આ દાખલો થશે ખરા, પણ એની પહેલા મારે શું શોધી લેવો પડશે? n. શું શોધી લેવો પડશે? n. n એટલે પદોની સંખ્યા. આ સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ છે? 10, 20, 30 કેટલા પદ છે આ શ્રેણીની અંદર? ઈ મને ખબર નથી. તો હું શું કરીશ? તો કે સૌથી પહેલા a બરાબર 7. a બરાબર કેટલા? 7. d બરાબર 10.1/2 માઇનસ 7. 10 દુ 20 ને 21, 21/2 માઇનસ 7 બરાબર છે. તો જવાબ આવશે 7/2. લસા લઈને સાદરૂપ આપજો. આના છેદમાં 2 છે તો આને 2 વડે ભાગજો ને ગુણજો, તો 21 માંથી 14 જશે એટલે 7 વધશે, નીચે 2. બરાબર, લસા લઈને તમે આનો જવાબ લાવી દેજો 7/2. અચ્છા, n ખબર નથી, n ખબર નથી, પણ છેલ્લું પદ ખબર છે. હવે છેલ્લા પદને l પણ કહેવાય અને છેલ્લા પદને an પણ કહેવાય. યાદ રાખજો, છેલ્લા પદને l પણ કહેવાય, an પણ કહેવાય, જેનું મૂલ્ય 84 રકમમાં આપેલું છે. જેનું મૂલ્ય 84 રકમમાં આપેલું છે. પણ કુલ પદ કેટલા? આ પહેલું પદ 7, બીજું પદ 10.1/2, ત્રીજું પદ 14. તો 84 કેટલામું પદ છે એ ખબર નથી, એટલે પહેલા મારે n શોધવો પડશે. હવે અહીંયા આગળ છે ને an નું સૂત્ર વાપરશું. કયું સૂત્ર વાપરશું? an નું. તો an બરાબર શું થાય? a પ્લસ n-1 ઇન્ટુ d. ભાઈ 5 લેક્ચર આ સૂત્ર ઉપર કાઢ્યા છે. આ સૂત્ર ઉપર 5 લેક્ચર કાઢ્યા છે. આ n માં પદનું સૂત્ર છે ને, n પદોના સરવાળાનું સૂત્ર છે. an એટલે n મું પદ અને sn એટલે n પદોનો સરવાળો. ઓકે, an બરાબર કેટલા આપેલા છે? તો કે 84. a કેટલો આપેલો છે પ્રથમ પદ? તો કે 7 પ્લસ n તો ખબર નથી, -1. d કેટલો છે સામાન્ય તફાવત? તો કે 7/2. કેટલો છે? 7/2. તેથી અહીંયા શું થાય? 84 પ્લસ 7 n પા જાય તો -7 બરાબર n-1 ઇન્ટુ 7/2. ઓકે, આમાંથી આ બાદ કરો તો કેટલા થાય? તો કે 77 આવશે. કેટલા આવશે? 77 આવશે. અહીંયા 2 ભાગાકારમાં છે એટલે અહીંયા 2 ગુણાકારમાં જાય. અહીંયા 7 ગુણાકારમાં છે એટલે અહીંયા 7 ભાગાકારમાં આવે, બરાબર n-1. જો અહીંયા 2 ભાગાકારમાં છે તો ઓલી બાજુ ગુણાકારમાં જાય, અહીંયા ગુણાકારમાં 7 છે તો અહીંયા ભાગાકારમાં આવે. 7 એકા 7, 11 7 77, 11 દુ 22, 11 દુ 22 બરાબર n-1. -1 આ બાજુ આવે તો +1 થાય, તો 22 + 1 બરાબર n. વંચાઈ છે ને? ઓકે, 22 -1 આ બાજુ આવે તો +1, તો n બરાબર 23 થઈ ગયા. તો n બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 22 + 1 એટલે 23. એનો સીધો અર્થ શું થયો? કે આ કુલ 23 પદોની શ્રેણી છે. આ જે શ્રેણી છે ને, જે 7 થી શરૂ થાય છે અને 84 એ પૂરી થાય છે. શરૂઆત કેટલાથી થાય છે? 7 થી, અને પૂરી કેટલા થાય છે? 84 એ. આ શ્રેણીમાં કુલ કેટલા પદ છે? તો કે 23 પદ છે. તો બસ હવે તમારી પાસે બધો ડેટા છે. હવે તમે ડાયરેક્ટ કરો તો s n ની જગ્યાએ 23 બરાબર 23/2 ઇન્ટુ a એટલે કેટલો? a એટલે 7
અને એલ એટલે શું થાય? એલ એટલે એલ તમને આપેલો છે 84. બસ વાર્તા થઈ ગઈ પૂરી. તો 23/2 ઇન્ટુ 84 ને 7 કેટલા થાય? 91. હવે તમારે શું કરવાનું? 91 અને 23 નો ગુણાકાર કરીને અડધા કરી નાખવાના એટલે તમારો જવાબ મળી જશે. તમને આનો જવાબ મળી જશે. હવે ગુણાકાર કરીને 2 વડે ભાગવાનું કામ હું તમારી ઉપર છોડીશ. તો અહીંયા આગળ શું કરવાનું હોય? તો કે છેલ્લું પદ આપેલું છે એટલે આપણે ટૂંકા સૂત્ર ઉપર જવાનું, કારણ કે આપણે નક્કી કર્યું હતું કે જ્યારે એલ એટલે કે અંતિમ પદ આપેલું હોય ત્યારે આપણે ટૂંકું સૂત્ર વાપરશું. તો એ અંતિમ પદ 84 છે એ આપેલું હતું એટલે હું ટૂંકા સૂત્ર ઉપર ગયો, પણ ટૂંકા સૂત્ર ઉપર જવામાં વાંધો એ હતો કે કુલ પદ કેટલા? આ પહેલું, બીજું, ત્રીજું, તો આ કેટલામું પદ છે? કુલ પદ કેટલા એ ખબર નહોતી એટલે એન ખબર નહોતો તો પેલા એન શોધી આવ્યો. પહેલા હું શું કરીને આવ્યો? એન શોધીને આવ્યો. એન બરાબર મને 23 મળ્યા. પછી એનો ઉપયોગ જે છે એ અહીંયા આગળ મેં સૂત્રમાં કરી નાખ્યો છે. ક્લિયર છે? આ બધાને સમજાતું હશે. બીજા દાખલાને જવા દઉં છું. સીધો હું દાખલા નંબર 3 કરાવી દઉં છું. સીધો કેટલામાં પ્રશ્ન ઉપર આવીએ છીએ ભાઈ? પ્રશ્ન નંબર આમાં 3 કરીએ છીએ. આ આવડો -5 -8 -11. તો અહીંયા કેટલા પદોનો આ બધાનો સરવાળો કરવાનો છે? -5 -8 -11 થી માંડીને છેક -230 સુધી બધાનો સરવાળો કરવાનો છે. તો છેલ્લું પદ ખબર છે એટલે ટૂંકું સૂત્ર Sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ એલ. હવે જો a એટલે કેટલા? a એટલે -5 વત્તા એલ એટલે કેટલા? એલ એટલે -230. આને કહેવાય a, આને કહેવાય એલ. આને કહેવાય a અને આને કહેવાય એલ. પણ મને n ખબર નથી. શું ખબર નથી? n. n એટલે કુલ પદોની સંખ્યા. પહેલું પદ -5 છે, બીજું પદ -8 છે, ત્રીજું પદ -11 છે. તો -230 કેટલામું પદ છે? 10મું પદ છે, 20મું પદ છે, 15મું પદ છે, 30મું પદ છે. આ -230 આ શ્રેણીમાં કેટલામાં ક્રમ ઉપર આવશે, કેટલામાં નંબર ઉપર આવશે એ ખબર નથી. તો n ખબર નથી આ દાખલામાં. તો n શોધવા માટે પાછું આ બાજુ આપણે પહેલા ગણતરી કરશું કે a બરાબર -5 આપેલા છે, d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ એટલે -8 માઇનસ પહેલું પદ એટલે -5 બરાબર. તો શું થાય? -8 માઇનસ માઇનસ +5 એટલે જવાબ કેટલો આવે? -3. તો d નું મૂલ્ય કેટલું છે? -3. n શોધવાનો છે. n શોધવાનો છે. l એટલે કે અંતિમ પદ જેને આપણે an વડે પણ આપણે દર્શાવશું. એ આપણને આપેલું છે કેટલું? તો કે -230. કેટલું આપેલું છે? -230 આપેલું છે. l એટલે અંતિમ પદ પણ બોલી શકાય ને an પણ એટલે પણ અંતિમ પદ બોલી શકાય, જે -230 આપેલો છે. તો હવે શું કરશું આપણે? an ના સૂત્ર ઉપરથી n મેળવી લેશું. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. આ સૂત્ર ઉપરથી પહેલા n શોધી લ્યો. એનો જે n મળે એની કિંમત સામે મૂકો. તો શોધીએ. ચાલો an કેટલો છે? -230. a કેટલો છે? a છે -5 બરાબર, વત્તા n ખબર નથી -1. d કેટલો છે? d છે -3. d કેટલો છે? -3. હવે -5 ઓલી બાજુ જાય તો +5 થાય. તો ઓલી બાજુ પેલા હતા કોણ? -230 હતા, પણ -5 ઓલપા જાય તો +5 થઈ જાય બરાબર n-1 ઇન્ટુ -3. હા કે ના? આનો સરવાળો શું થાય? આની બાદબાકી શું થાય? -225. કેટલા થાય? -225 બરાબર n-1 ઇન્ટુ -3. -3. હવે -3 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં આવશે. તો શું કરશું? -225 એના છેદમાં અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવશે -3 બરાબર અહીંયા શું વધે? n-1. n-1 માઇનસ માઇનસ કટ થઈ જાય. 3 સત્તા 21, 3 પંચા 15, તો 75 બરાબર n-1. -1 ઉલ્પા જા તો પ્લસ થઈ જાય. તો 75 + 1 બરાબર n. તો n બરાબર 75 ને 1 કેટલા થઈ જાય? 76. n બરાબર કેટલા થાય? 76. તો n ની જગ્યાએ 76 મૂકી દો. હવે આનું સાદુરૂપ આપીને તમે આનો જવાબ લાવી શકશો. 76 ભાગ્યા 2 થાય 38 ઇન્ટુ -5 -230 એટલે -235 થઈ જશે. તમારા ગુણાકાર કરો એટલે તમારો ફાઇનલ જવાબ મળી જશે. કે અહીંયા તમારે 76 પદોનો સરવાળો માંગ્યો હતો. આ કેટલામું પદ છે? 76મું પદ છે. આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું, એવી રીતે આ કેટલામાં નંબર ઉપર આવશે?
76માં નંબર ઉપર આવશે. ક્લિયર? તો આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખજો. ઓકે છે? વધીએ આગળ નવા પ્રશ્ન તરફ. જો આવા પ્રકારનો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન, -100, -92, -84, +92, આનો સરવાળો કરો, છેક +92 સુધી જવાનું છે. તો તમારે છેલ્લું પદ ખબર છે, છેલ્લું પદ કેટલું છે? +92. અંતિમ પદ શું છે? +92. તો તમે ટૂંકા સૂત્ર ઉપર જવાની આગ્રહ રાખશો. n/2 ઇન્ટુ a પ્લસ l. હવે એ કેટલો છે? એ છે -100 પ્લસ l કેટલો છે? l છે 92. પણ n/2, n ખબર નથી, ડિવાઇડેડ બાય 2. n એટલે શું થાય? પદોની સંખ્યા. આમાં કેટલા પદ છે? આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, વચ્ચે ઘણા બધા પદ છે ને આ છેલ્લું પદ છે. કુલ કેટલા પદ છે એ ખબર નથી આપણને. કુલ કેટલા પદ છે એ ખબર નથી. તો અહીંયા આગળ n ખબર નથી. તો n શોધવા માટે an ના સૂત્ર ઉપરથી પહેલા n શોધી લ્યો. બરાબર? તો a બરાબર કેટલા આપ્યા છે? -100. બરાબર? d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ એટલે -92 માઇનસ પહેલું પદ એટલે -100. બીજું પદ માઇનસ પહેલું પદ. તો જો -92 માઇનસ ગુણ્યા માઇનસ +100 એટલે જવાબ આવે +8. ડી નો જવાબ આવે +8. ઓકે. એલ એટલે કે છેલ્લું પદ an. એલ બોલો કે an બોલો, બે સરખું જ થાય હો. એલ એટલે an અને an એટલે એલ. કેટલું થાય? 92. કેટલું આપેલું છે અંતિમ પદ? 92 આપેલું છે. બસ હવે an ના સૂત્ર ઉપરથી n શોધો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આમાં કિંમતો મૂકશો એટલે તમને n મળશે. શું મળશે? n મળશે. એ n ની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની એટલે sn મળી જશે. એ n ની કિંમત તમારે જે અહીંયા મળે એ પાછી આ સૂત્રમાં કેરી ફોરવર્ડ કરવાની એટલે તમને જે સરવાળો પૂછ્યો છે જેટલા પદોનો એ મળી જશે. હવે જુઓ, સરવાળો શોધો. કોનો? પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ. ધન પણ હોય, પૂર્ણાંક પણ હોય. તો આ સૌથી પહેલું થઈ ગયું જેની આપણે ચર્ચા કરીએ. તો પહેલો ધન પૂર્ણાંક છે 1, 2, 3 થી માંડીને છેલ્લું પદ હશે 1000. કારણ કે પ્રથમ 1000 ધન પૂર્ણાંકો કીધા છે. જો છેલ્લું પદ ખબર ન પડે તો અહીંયા ન લખો તોય ચાલે. જો આ છેલ્લું પદ તમને ખબર ન પડતી હોય કે 1000 થશે, ખરેખર ખબર પડી જવી જોઈએ કે છેલ્લું પદ 1000 જ થશે, પણ ન ખબર પડતી હોય તો તમે એમને એમ લખો. તો 1, 2, 3 થી માંડીને 1000 પદ સુધી અહીંયા શું લખવાનું? 1000 પદ સુધી આ પદ લખવાના છે, પછી બધાનો સરવાળો કરવાનો છે. તો બસ હવે SN ના લાંબા સૂત્રો પરથી તમે આને ઇઝીલી કરી શકો. SN બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ક્લિયર છે? માની લો તમારે ટૂંકા સૂત્રો ઉપરથી જવું હોય તો અંતિમ પદ ખબર હોવું જોઈએ જે 1000 થાય. કેટલું થાય? 1000 થાય. તો આને ઇઝીલી તમે કરી શકશો. પ્રથમ પદ a કેટલો છે? તો કે 1. બરાબર? ડી કેટલું છે? તો કે 2 માઇનસ 1 એટલે કે 1 છે. ટોટલ પદોની સંખ્યા કેટલી છે? તો કે 1000. હવે SN ના સૂત્રમાં કિંમત મૂકો. n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બસ બધી વસ્તુ આપેલી છે. n આપેલો છે, a આપેલો છે, ડી આપેલો છે, n આપેલો છે. તો તમે કોઈ પણ કિંમત મૂકો તમને જવાબ મળી જવાનો છે. શું મળી જવાનો છે? જવાબ મળી જવાનો છે. હવે એનેથી પછીની વાત કરો. અહીંયા તમને 1000 ધન પૂર્ણાંક કીધા હતા, જ્યારે અહીંયા તમને n ધન પૂર્ણાંક કીધા છે. એટલે કે n ની કિંમત નહીં મૂકવાની આવા દાખલામાં. n બરાબર નથી આપેલા. હવેનો જે દાખલો આપણે કરવાનો છે એમાં 1000 પદ નથી આપેલા, એમાં તમને કુલ n પદ આપેલા છે. બીજો દાખલો. હવે દાખલા નંબર 2. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો 1, 2, 3 થી ચાલુ કરીને n પદ સુધી જવાનું છે. તો a બરાબર 1, ડી બરાબર 2 ઓછા 1 એટલે 1 થાય. અહીંયા n ની કિંમત નથી મૂકવાની, તો n નો મૂકો તો શું થાય? ઇન્ટુ 2. a ની જગ્યાએ કેટલા થાય? a ની જગ્યાએ તો કે 1 પ્લસ n માઇનસ 1. ડી ની જગ્યાએ કેટલા થશે? ડી ની જગ્યાએ ઈ પણ ખાલી 1 જ થશે. બરાબર? તો શું થશે? જો તો n/2 ઇન્ટુ 2 એકા 2 વત્તા n એકા n માઇનસ 1 એકુ 1. બરાબર છે? n માઇનસ 1 ને 1 આરે ગુણ્યા એટલે n માઇનસ 1 જ થવાના છે. તો અહીંયા શું થાય? n/2 ઇન્ટુ n. 2 માંથી 1 જાય તો પ્લસ 1 વધે. શું થાય? 2 માંથી 1 જાય તો પ્લસ 1 વધે. તો n ઇન્ટુ n પ્લસ 1/2 આ n પદોના સરવાળાનું સૂત્ર થાય.
તો પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો જે છે એ n ઇન્ટુ n+1/2 થઈ જશે. બરાબર. આની પહેલા n બરાબર 1000 આપ્યા હતા, તો મારે n ની જગ્યાએ 1000 મૂકી દેવાના. પણ અહીંયા n ની કિંમત નથી આપી બીજા દાખલામાં, n ની જગ્યાએ n જ રાખવાનો છે. તો જવાબ પણ n ના સ્વરૂપમાં જ આવશે. જો જવાબમાં n હાજર છે એટલે તમારો જવાબ પણ n ના સ્વરૂપમાં જ આવ્યો છે. ક્લિયર છે? વધીએ આગળ. જો એક સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તેનું 20મું પદ શોધો. હવે જો તમને 14 પદોનો સરવાળો આપ્યો છે એટલે S14 આપી દીધા છે. 14 પદોનો સરવાળો કેટલો? 1050. કેટલો આપ્યો છે? 1050. પ્રથમ પદ 10 આપ્યું છે, a બરાબર 10. પ્રથમ પદ 10 આપ્યું છે, બરાબર છે. 14 પદોનો સરવાળો 1050, પ્રથમ પદ 10. તો 20મું પદ શોધો એટલે a20 શોધો. તો a20 પછી શોધશું. ચાલો ને, પહેલા આપણું કામ એ છે કે ડી શોધી લઈએ. પહેલું કામ શું છે? ડી શોધી લઈએ. કારણ કે સમાંતર શ્રેણીમાં મુખ્ય બે જ વસ્તુ હોય, એ અને ડી. એ આપેલો છે, ડી આપણે શોધીએ. તો SN નું સૂત્ર શું છે? SN બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 મલ્ટીપ્લાઈડ બાય ડી. હવે જો n ની જગ્યાએ 14 મૂકવાના થશે આ દાખલામાં, બરાબર. તો s n ની જગ્યાએ 14 બરાબર n ની જગ્યાએ 14 ભાગ્યા 2 ઇન્ટુ 2. a ની જગ્યાએ કેટલા? a એટલે 10 પ્લસ n ની જગ્યાએ 14 -1 ઇન્ટુ ડી તો તમારે શોધવાનો છે ભાઈ. ડી તો શું કરવાનો છે? શોધવાનો છે. 14 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 7. 14 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 7. 10 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 20 વત્તા 14 માંથી 1 જાય તો કેટલા વધે? 13 ઇન્ટુ અહીંયા આવશે ડી. 14 માંથી 1 જાય તો 13 ઇન્ટુ ડી, અહીંયા 20 અને અહીંયા 7. S14 આપેલા છે. S14 બરાબર 1050. તો S14 ની નીચે લખી શકાય 1050. S14 એટલે 1050 આપેલા છે. અહીંયા 7 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. તો 1050 એને ભાગ્યા કોણ થશે? તો કે 7. કારણ કે અહીંયા 7 ગુણાકારમાં છે, તો અહીંયા 7 આવે તો ભાગાકારમાં આવશે. બરાબર. અહીંયા શું વધશે? 20 વત્તા 13 વખત ડી. 20 વત્તા 13 ડી. 7 એકા 7, 15 સત્તા 105, પાછળ આવે 0. તેથી 150 બરાબર 20 પ્લસ 13 ઇન્ટુ ડી. તો 150 પ્લસ 20 આ બાજુ આવે તો -20 બરાબર 13 ડી. તો આ આવે 130 બરાબર 13 ઇન્ટુ ડી. તો 130. 13 અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જાય એટલે ડી મળે. 13 દાણ 130. તો ડી બરાબર કેટલા મળે? 10 મળે. આ તો હજી ડી મળ્યો. હજી તો શું મળ્યો? ડી. તમારે શોધવાનું છે 20મું પદ. તમારે શું શોધવાનું છે? 20મું પદ. એટલે હવે an નું સૂત્ર લાગશે. હવે 20મું પદ શોધવા માટે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો એમાં 20મું પદ શોધવું હોય તો a કેટલો છે? a છે 10 વત્તા 20મું પદ શોધો છે એટલે n ની જગ્યાએ 20 -1. ડી કેટલો મળ્યો? તો કે 10. બસ આનું સાદુરૂપ આપો, અહીંયા 10 મૂકી દો, ડી ની જગ્યાએ 10 મૂકી દો એટલે 20મું પદ આનું સાદુરૂપ આપવાથી મળી જશે. તો ટૂંકમાં 14 પદોનો સરવાળો અને એ આપ્યો તો એના ઉપરથી ડી શોધવો પડે. એ અને ડી બંને મળી જાય પછી 20મું પદ શોધવું અઘરું નથી. એન ના સૂત્ર ઉપરથી 20મું પદ મળી જાય. 20 પદોનો સરવાળો નથી કીધો. જો 20 પદોનો સરવાળો કીધો હોત ને તો S20 થાત. S20. અહીંયા 20 પદોનો સરવાળો નથી કીધો, 20મું પદ કીધું છે એટલે A20 તમારે શોધવાના છે. ક્લિયર? ચાલો જો તો આ પ્રશ્ન જો, આના કેટલા પદોનો સરવાળો 78 થાય એવું પૂછ્યું છે. એક સમાંતર શ્રેણી આપી છે આપણને. આના કેટલા પદોનો સરવાળો 78 થાય? શું આના 5 પદોનો સરવાળો 78 થાય? 10 પદોનો સરવાળો 78 થાય? 30 પદો? આના કેટલા પદોનો સરવાળો 78 થાય? તો મને ખબર નથી તો લખીશ. ધારો કે આ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 78 થાય છે. n પદોનો સરવાળો 78 થાય છે. એ મને ખબર નથી કેટલા પદોનો સરવાળો 78 થશે એટલે મેં ધારી લીધું n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો બરાબર 78 આપણને રકમમાં આપી દીધું છે. પ્રથમ પદ a બરાબર 24 છે અને સામાન્ય તફાવત d બરાબર 21 - 24 એટલે કે -3 છે. સામાન્ય તફાવત કેટલો છે? -3 છે.
તો Sn નું સૂત્ર શું થાય? n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર. Sn કેટલો છે? Sn છે 78 બરાબર. n શોધવાનો છે ડિવાઇડેડ બાય 2. n શું કરવાનો છે? શોધવાનો છે. કેટલા પદોનો સરવાળો 78 થશે એ શોધવાનું છે, એટલે n શોધવાનો છે ઇન્ટુ 2. a ની જગ્યાએ કેટલા? a ની જગ્યાએ આવશે 24. કેટલા આવશે? 24 પ્લસ n તો શોધવાનો છે -1. d કેટલો છે? d છે -3. d કેટલો છે? -3. અહીંયા બે ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો 78 સાથે ગુણાકારમાં જશે. 2 ગુણ્યા 78 એટલે કે 78 ગુણ્યા 2 ભાગાકારમાંથી ગુણાકારમાં બરાબર n કૌંસમાં 24 દુ 48 -3 ગુણ્યા n એટલે -3n -3 ગુણ્યા -1 એટલે એ થઈ જાય +3. ધ્યાન આપજો, આવા પ્રકારના ઘણા બધા દાખલા છે, પછી તમારે જાતે કરવાના અહીં આવશે. તો અહીંયા મને ખબર નથી કેટલા પદોનો સરવાળો 78 થાય, એટલે મેં પહેલા શું ધાર લીધું કે n પદોનો સરવાળો 78 થાય. શું ધાર લીધું? કેટલા પદોનો? n પદોનો સરવાળો 78 થાય, એટલે Sn બરાબર 78. a છે 24, d છે -3 ને n ખબર નથી. તો Sn ની જગ્યાએ 78, n ખબર નથી, 2 a ની જગ્યાએ 24, d ની જગ્યાએ -3. હવે એનું સાદરૂપ આપું છું, બે ભાગાકારમાંથી ગુણાકારમાં મોકલે. 78 દુ 156. કેટલા થાય? 156. 8 દુ 16 વધી 1 7 14 1 15. ઓકે બરાબર. ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ અહીંયા શું થશે? જો તો 48 + 3 કેટલા થશે? તો કે 51. કેટલા થઈ જશે? 51. 48 + 3 -3n. હવે જો આને સિમ્પલ બનાવવું હોય ને તો હજી આમાંથી 3 કોમન નીકળે. તો n તો કોમન હતા જ તે, હજી બીજું શું કોમન નીકળે? 3 કોમન નીકળે. તો અંદર શું વધે? 17 n. શું વધે ભાઈ? 17 n. તેથી 156 બરાબર n ઇન્ટુ 3 કોમન ઇન્ટુ 17 n. તો અહીંયા 156 એના છેદમાં 3 લઈ આવો. એના છેદમાં અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં. અહીંયા વધે n ઇન્ટુ 17 n થઈ જશે. તો 3 × 5 = 15, 3 દુ 6 એટલે થઈ જશે 52. અહીંયા +17n -n² બરાબર 52. બરાબર છે. તો સૂત્ર શું બનશે? દ્વિઘાત સમીકરણ શું બનશે? -n² +17n બરાબર 52. ઓકે, 52 ને આમ લાવો તો શું થશે? -n² +17n +52 આ બાજુ આવે તો -52 બરાબર 0. હવે જો પહેલું પદ માઇનસ હોય ને તો બધાને માઇનસ વડે ગુણી નાખો. તો -n² ને બદલે +n², +17n ને બદલે -17n અને -52 ને બદલે +52. બધાની નિશાની બદલાવી નાખો. માઇનસમાંથી પ્લસ, પ્લસમાંથી માઇનસ, માઇનસમાંથી પ્લસ, બધાની નિશાની બદલાવી નાખી. હવે જ્યાં સુધી આના અવયવ પાડતા તમને નહીં આવડે ને ત્યાં સુધી તમને n ની કિંમત નહીં મળે. 52 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 17 થાય. 52 × 52, 26 દુ 52, 13 ચોક 52, 13 ચોક 52 અને 13 અને 4 નો સરવાળો 17 થઈ જાય. તો 52 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 17 થાય. તો 13 ચોક 52 ભાગ પડશે. તો અહીંયા ભાગ પડશે n-13 n-4. તમે આના અવયવ પાડજો મધ્યમ પદના ભાગ પાડીને. બરાબર, આના અવયવ પાડજો. જો ન આવડતા હોય તો અહીંયા બતાવું છું. n² -17n +52 એના અવયવ કેમ પડે? n² -13n -4n +52 અહીંથી કોમન કાઢો, અહીંથી કોમન કાઢો. અહીંથી કોમન નીકળે n n-13, અહીંથી -4 n-13. બેયમાંથી કોમન નીકળી જાય n-13 ઇન્ટુ n-4. બરાબર છે. આના બરાબર 0. તો અહીંયાથી એકવાર n-13 બરાબર 0 અથવા અહીંથી શું આવશે? n-4 બરાબર 0. તો અહીંથી આવશે n બરાબર 13 અથવા અહીંથી આવશે n બરાબર 4. ક્લિયર છે? તો અહીંથી બે પોસિબલ જવાબ મળ્યા, n બરાબર 13 અથવા n બરાબર 4. આ બંને જવાબો જે છે એ શક્ય છે. એટલે કે આના 13 પદોનો સરવાળો હોય તે 78 થશે અને આના 4 પદોનો સરવાળો હોય તે 78 થશે. જો તમે આના પહેલા 4 પદોનો સરવાળો કરશો તોય તે 78 થાય, પહેલા 13 પદોનો સરવાળો કરશો તોય 78 થશે. તો આખા દાખલાની સ્ટોરી શું હતી? આ તો અવયવ તમને ખાલી બતાવ્યા છે સમજતા. બરાબર, તમારી જાણકારી માટે.
ઓકે, તો મેં ખબર નહોતી કેટલા પદોનો સરવાળો 78 થાય, તો પહેલા ધારી લીધું, ધારો કે આ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 78 છે, પછી Sn બરાબર 78, પ્રથમ પદ 24 છે, ડી ખબર પડી જાય, n શોધવાનો છે, બસ સૂત્રમાં કિંમતો મૂકતો ગયો, સાદુરૂપ આપતો ગયો, એટલે છેલ્લે મને એક દ્વિઘાત સમીકરણ મળશે, બે ઘાત વાળું સમીકરણ મળશે. એ દ્વિઘાત સમીકરણના અવયવ પાડીને n ની અલગ અલગ કિંમતો મળશે. ક્લિયર છે? જો આની જેવા છે ને, હજી હું નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશ, અત્યારે સમય નથી એટલે, બરાબર, આની જેવા તે દાખલાઓની ચર્ચા કરીશ. અત્યારે ખાલી આની જેવા દાખલા બતાવી દેવું છું, તમે પ્રયત્ન કરવા હોય તો હોમવર્કમાં કરી શકો. જો આના કેટલા પદોનો સરવાળો 636 થાય, તો આની જેવો દાખલો છે. આના કેટલા પદોનો સરવાળો 78 થાય એમ પૂછ્યું તું, આના કેટલા પદોનો સરવાળો 636 થાય પૂછ્યું છે. પછી જો આના કેટલા પદોનો સરવાળો 990 થાય, બરાબર, ખબર નથી તો આપણે ધારશું, ધારો કે n પદોનો સરવાળો 990 થાય, એટલે Sn ની જગ્યાએ 990 મૂકશું, પછી દ્વિઘાત સમીકરણ બનશે, એના અવયવો પાડશું ને n ની કિંમતો શોધશું, બરાબર. પછી જો એવો જ છે, આના કેટલા પદોનો સરવાળો 900 થાય, મને ખબર નથી આના કેટલા પદોનો સરવાળો 900 થાય, તો Sn બરાબર 900, પછી Sn ના સૂત્રમાં જ્યાં Sn હોય ને 900 મૂકીને n ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળશે, એના અવયવો પાડશું, એટલે n ની બે કિંમતો મળશે, એ આપણા જવાબો થશે. ક્લિયર છે? ચાલો, આ તો બહુ ઈઝી પ્રશ્ન થઈ જશે તમારા માટે. Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. n ની જગ્યાએ 10 મૂકો તો S10 બરાબર 10/2 ઇન્ટુ 2. a ની જગ્યાએ કેટલા? 0.5. a ની જગ્યાએ કેટલા મૂકવાના છે? a બરાબર 0.5, હે ને, પ્લસ n કેટલો છે? n એટલે 10 મૂક્યા છે મેં, તો 10 -1. d કેટલો છે? d તો d તો મારે શોધવાનો છે ભાઈ. ઓકે, તો S10 એની કિંમત આપેલી છે, S10 ની કિંમત આપેલી છે કેટલી? 50 બરાબર 10/2 એટલે કેટલા થાય? 5 ઇન્ટુ 2 ઇન્ટુ 0.5 કેટલા થાય? 1 વત્તા અહીંયા કેટલા થાય? 9d. 10 માંથી 1 જાય તો કેટલા વધે? 9 ઇન્ટુ d. અહીંયા 5 ગુણાકારમાં છે, ભાગાકારમાં લઈ આવો, પછી 1 ને ઓલી બાજુ માઇનસ કરો ને પછી 9 વડે ભાગી નાખો એટલે d મળે. તો 50/5 શું થશે? 50/5 બરાબર 1 પ્લસ 9d. 50/5 કેટલા થાય? 10 બરાબર 1 પ્લસ 9d. પેલા 1 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે અહીંથી ઇઝીલી તમે d શોધી શકશો. d એટલે સામાન્ય તફાવત અહીંથી મળી જશે. ઓકે, ચાલો, તો આજના દિવસનું આટલું વર્ક છે, બરાબર. n પદોનો સરવાળો આપી દીધો હોય ને n શોધવાનો હોય તો આપણે દ્વિઘાત સમીકરણ બનાવીને ઉકેલતા હતા. હમણાં એક દાખલો આ છેલ્લે કર્યો એની પહેલા જે કરાવ્યો એની જેવા 4 દાખલાઓ હતા. સમય નથી એટલે એક કરાવ્યો છે, હજી એકાદ દાખલો હું નેક્સ્ટ લેક્ચરમાં પાછો એની જેવો ચર્ચા કરીશ, બરાબર. એવા 4 દાખલા હશે આમાં, એમાંથી એક કરાવ્યો છે, મારે હજી એક કરાવવો હતો પણ એ નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ, બરાબર. ઇન કેસ માની લો કે તમને એ 3 જે જાતે આપ્યા છે એમાંથી કોઈનો જવાબ નથી આવતો તો ચિંતા ન કરતા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા પાછી કરશું. તો આજના લેક્ચરમાં મિત્રો આટલું કરો. ટોપિક 5.4 અને આટલા દાખલાઓ જે છે એ સોલ્વ કરવાના છે. ખાસ મોટા ભાગના દાખલાઓ આમાંથી પહેલા 4-5 દાખલાઓ એક જ રીતના છે, બરાબર. એવી રીતે આગળ જતા ઘણા બધા દાખલાઓ તમને એમ મળશે કે એક જ રીતના, રીત મૂળ 2-3 જ ચાલી છે દાખલાની રીત તો 2 થી 3 જ ચાલી છે. રીત કઈ 15 નથી ચાલી. ઘણા કે સાહેબે 15 દાખલા કરાવ્યા, મૂળ 3 રીત કરાવી છે, બરાબર. પણ એક એક રીતના ઘણા બધા દાખલાઓ આપણા મટીરિયલમાં હોય એટલે દરેકની ચર્ચા તમારી સાથે કરી નાખી છે, એટલે તમને નંબર ઓફ ક્વેશ્ચન્સ વધારે લાગે છે, પણ દાખલા રીત તો 3 જ ચાલી છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું કરો. નેક્સ્ટ લેક્ચરમાં પાછા અહીંથી આગળ n પદોના સરવાળાના દાખલાઓને આગળ વધારશું. થેન્ક યુ.